તો મચ્છુ ડેમથી સંવાદદાતા કલ્પેશ ગોહિલ જોડાઈ ગયા છે। કલ્પેશ, જે રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે કે મચ્છુ હોનારત જે થઈ હતી તેને યાદ અપાવતી આ વખતની મેઘ કહેર કહી શકાય। અત્યારની શું સ્થિતિ છે? મચ્છુ ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે, શું વધુ વિગતો છે? શિવાની, ખાસ વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમય બાદ ફરીથી મોરબી ના સ્થાનિક લોકોને આજે ફરીથી મોરબી હોનારતની યાદ આવી છે અને ખાસ આપ જોઈ શકો છો જે રીતે આ મચ્છુ ડેમના દ્રશ્યો છે કે આ મચ્છુ 2 ના દ્રશ્યો છે। અહીંયા જે રીતે ડેમની સપાટી છે તે 33 ફૂટ ઊંડો આ ડેમ છે અને 33 ફૂટની સપાટીને હવે થોડી જ દૂર રહ્યું છે। ડેમમાં અત્યારે લગભગ 31 ફૂટ જેટલું પાણી પહોંચી ગયું છે, ત્યારે ખાસ 33 ફૂટની ઊંડાઈ આ ડેમ બનાવવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે એક્ઝિક્યુટિવ એન્જિનિયર આપણી સાથે છે અને એમને જ પૂછીએ। સર, ખાસ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરવા જઈએ તો મોરબી જિલ્લાના જે રીતે ગઈકાલે જે વરસાદ પડ્યો હતો અને આ વરસાદના કારણે કેટલા ડેમોમાં કેટલી આવક થઈ છે અને શું શું ડેમોની પરિસ્થિતિ છે? મોરબી જિલ્લામાં આશરે 10 ડેમ છે। ડેમી 1, ડેમી 2, ડેમી 3, બંગાવડી, મચ્છુ 1, મચ્છુ 2, મચ્છુ 3, ઘોડાધ્રોય, બ્રાહ્મણી 1 અને બ્રાહ્મણી 2। આમ જોવા જઈએ તો છેલ્લા 2 દિવસ 30 અને 1 તારીખે ટંકારાના આજુબાજુના વિસ્તારમાં ડેમીના કમાન્ડમાં, ડેમી 2 ના કેચમેન્ટમાં અને ડેમી 3 ના 8 થી 13 ઇંચ જેવો ભારે વરસાદ પડ્યો છે। એને લીધે ડેમી 2 ના દરવાજા ખોલવા પડ્યા, ડેમી 3 ના ખોલવા પડ્યા અને મારા બંગાવડી અમારે અહીંયા ફ્યુઝ ગેટ છે એ ઓવરફ્લો થઈ ગયો આશરે 1.5 મીટર જેવો। અત્યારે અડધો ફૂટ ઓવરફ્લો છે। બંગાવડીની અંદર ઓવરફ્લો અડધો ફૂટ છે। ડેમી 3 ની અંદર એક દરવાજો અડધો ફૂટ અત્યારે ખોલેલો છે। બ્રાહ્મણી 2 ની અંદર એક દરવાજો અડધો ફૂટ ખોલેલો છે અને મચ્છુ 2 ની અંદર ગઈકાલે એક જ દિવસમાં 60% પાણી અમારા ટોટલ જથ્થાનું આવી ગયું, એટલે અત્યારે 86% જેવો ડેમ ભરાયેલો છે। સર, ડેમની વાત કરવા જાય તો ડેમમાં ગઈકાલે કેટલું પાણી આવ્યું? ગઈકાલે અમારે 60% પાણી આવી ગયું, એટલે આશરે 1800 MCFT જેવું પાણી આવી ગયું એક જ દિવસમાં। સર, ખાસ વાત કરવા જાય તો આપણી સાથે આસિસ્ટન્ટ એન્જિનિયર છે જેમના અંડર આ મચ્છુ 2 આવે છે। સર, આપને પૂછવા માંગીશ કે ડેમની હાલ અત્યારે પરિસ્થિતિ શું છે? ડેમ કેટલા ફૂટ ઊંડો છે અને કેટલું પાણી અત્યારે આવ્યું છે? હાલ ડેમની પરિસ્થિતિ અંડર કંટ્રોલ જ છે, પણ ડેમમાં હમણાં જ 70% અને 80%ના 2 ભરાઈ જવાથી 2 પાસ કરેલા છે મેસેજ, અને અત્યારે હવે બસ 1.5 ફૂટ જેવો દૂર છે છલકાવવાથી, એટલે કે રૂલ લેવલથી। એટલે જો 1.5 ફૂટ પાણી આવી જાય તો પાણીને છોડવું પડે એવી પરિસ્થિતિ છે। અત્યારે ફ્લડ કંટ્રોલ સેલ 24 કલાક અહીંયા ચાલુ જ છે અને તાકીદે મામલતદારશ્રી તેમજ જિલ્લા કલેક્ટરના ફ્લડ સેલને બધાને તાકીદે જાણ કરવામાં આવે છે। સર, વાત કરવા જઈએ તો જે રીતે પાણી છોડવામાં આવે છે તો નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવે છે કે નહીં? હાજી, દરેક જે અત્યારે મચ્છુ 2 ની અંદર 19 ગામો નીચાણવાળા વિસ્તારમાં આવે છે, દરેક ગામોના સરપંચશ્રીઓ અથવા તો કોઈ પણ ગામના આગેવાનશ્રીઓને જાણ કરવામાં આવે છે। તેમજ મેં તમને કીધું એમ ફ્લડ કંટ્રોલ સેલ જે છે એને જાણ કરવામાં આવે છે। તે સિવાય અમારે રાજકોટમાં એક ફ્લડ સેલ ચાલે છે, તેને પણ દર 2 કલાકે તેમજ દર કલાકના આંકડાઓ આપવામાં આવે છે। આવકના તેમજ સપોઝ ગેટ ખોલવામાં આવે તો જાવકના પણ આંકડાઓ આપવામાં આવે છે। ગેટ ખોલવામાં આવે ત્યારે કોઈ એલર્ટનેસ આપવામાં આવે છે? હાજી, ગેટ ખોલવામાં આવે ત્યારે સાયરન અથવા તો નદીની અંદરથી જવા માટેની સૂચનાઓ અહીંયાથી આપવામાં આવતી હોય છે। શિવાની, ખાસ વાત કરવામાં આવે તો જે રીતે ડેમની પરિસ્થિતિ તો જાણવા મળી, પરંતુ આપણી સાથે રિપોર્ટર નિલેશ છે। નિલેશ, ગઈકાલની પરિસ્થિતિ ખૂબ વિકટ પરિસ્થિતિ, લોકોને ફરીથી મોરબી હોનારતની યાદ આવી ગઈ હતી। શું પરિસ્થિતિ હતી, કઈ પ્રકારે આખું આપે રિપોર્ટિંગ? જી ચોક્કસ, જો આપણે જો વાત કરીએ તો ગઈકાલની જે પરિસ્થિતિ છે, વહેલી સવારથી જે એક અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો, એમાં ખાસ કરીને જે ટંકારા વિસ્તાર છે અને વાંકાનેર વિસ્તાર છે, આ બંને વિસ્તારોમાં અતિશય વરસાદ પડવાના કારણે ટંકારાની સ્થિતિ વધુ પડતી ખરાબ થઈ હતી। જો મચ્છુ 2 ડેમની વાત કરીએ તો મચ્છુ 2 ડેમમાં લગભગ 1900 MCFT જેટલું પાણી એક જ દિવસમાં આવ્યું છે। એનો મતલબ એમ છે કે હવે માત્ર 1 થી 1.5 ફૂટ સપાટી દૂર છે અને ત્યારબાદ ડેમના દરવાજા ખોલવા પડે આવી પરિસ્થિતિ છે। તો જે ટંકારા છે તો ટંકારાની અંદર એવી પરિસ્થિતિ હતી કે જે ટંકારાના જે ડેમો છે ટંકારા બેટમાં ફેરવાઈ ગયું હતું અને ટંકારાના જે ડેમો છે શિવાની, ખાસ ટંકારા બેટમાં ફેરવાઈ ગયું હતું અને ડેમ અત્યારે છે તે એક જ દિવસમાં જેને કહેવાય મુશળધાર વરસાદના કારણે આજે ડેમ છે તે ઓવરફ્લો થવાની પરિસ્થિતિએ પણ પહોંચી ગયો છે। જી શિવાની। કલ્પેશ, સમગ્ર અપડેટ્સ બદલ આભાર।